નવસારીના ઉપરવાસ એટલે કે આહવા ડાંગ અને વઘઈમાં થયેલા ભારે વરસાદનું પાણી નવસારી જિલ્લાની પૂના નદીમાં આવ્યું હતું, જેને લઈને પૂના નદીમાં ઘોડાપૂર આવ્યા હતા। ભયજનક સપાટી 26 ફૂટ હતી, તે વટાવી પૂના નદી 29થી 30 ફૂટ ઉપર વહી રહી હતી, જેને લઈને નવસારીના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશ્યા હતા। લોકોના ઘરોમાં પણ પાણી પ્રવેશ્યા હતા। લોકોને સ્થળાંતર કરવાની વારી આવી હતી, પણ કહી શકાય છે કે 24 કલાકની અંદર વરસાદે વિરામ લેતાની સાથે જ પૂના નદીનું જળસ્તર 29થી ઘટી સીધું 19 ઉપર પહોંચ્યું હતું। એટલે કે માત્ર 6 કલાકમાં 10 ફૂટ કરતાં વધુનો ઘટાડો થતાં નવસારી જિલ્લાના લોકો સાથે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ પૂના નદી ગઈકાલે બંને કાંઠે રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। નદીમાં ઘોડાપૂર આવ્યા હતા, ત્યારે માત્ર 12 કલાક એટલે કે ગઈકાલ સાંજ બાદ જે રીતે પાણી ઉતરવાની શરૂઆત થઈ હતી, 29 ફૂટથી માત્ર 19 ફૂટ ઉપર પહોંચી ગયું હતું અને નદી તેના રુદ્ર સ્વરૂપમાંથી નોર્મલ સ્વરૂપમાં આવી ગઈ છે, જેને લઈને નવસારીમાં નીચાણવાળા વિસ્તારોમાં જે ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા, પાણી નીકળી ચૂક્યા છે, જેને લઈને નવસારી સહિત તંત્રએ રાહતનો શ્વાસ લીધેલો જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી।